શું એક નવું એડમિશન આવ્યું છે, શું નામ બા તમારું? મંજુ. મંજુબા. મંજુબેન. મંજુબેન. રજનીભાઈ પટેલ. રજનીભાઈ પટેલ. મંજુબા ક્યાંના છો? ખેડાના છે. ખેડાના જ છો? ખેડામાં ક્યાં રહેવાનું? પૂજન સોસાયટીમાં માતર રોડ ઉપર. માતર રોડ ઉપર પૂજન સોસાયટી, નદીની પેલી બાજુ, કેનલની હા. હે ને, બ્રિજની પેલી બાજુ. હા. બરાબર. કોણ છે ઘરમાં? છોકરો વહુ. છોકરાનો વહુ બોન ને છે? અને છોકરો છે. અચ્છા, છોકરાના ઘરે બી છોકરો છે. તમારી કેટલી ઉંમર થઈ? મારે 74 હું અત્યારે રનિંગ છે. 74 વર્ષ થયા? હા. સો આવો આ બાજુ આવો. તો કેમ આ બાજુ ભૂલા પડી ગયા? ભાઈ એ છોકરા ઘરમાં નામે મારે જોડે બોલતા જ નતા ભાઈ. તમારી વાત જ નહીં કરતા? નહીં કરતા એટલે પરાણે એટલે આપણે કશું પૂછીએ ને તો પરાણે બોલે, બાકી નહીં તો આમ કશું બોલે જ નહીં. જમવાનું? જમવાનું આપે પણ આમ કેવું કે સારું ખોટી વસ્તુ બહારથી લાવ્યા હોય ને તો આપણને એવું કંઈક પૂછે નહીં કે લે તારે ખાવું છે. જમવાનું કંઈક એક્સ્ટ્રા બહારથી લાવે તો તમને ના પૂછે? હા, ઘરનું તો અમારે મેં તો થઈ જાય. તમારા હસબન્ડ ક્યાં છે? મરી ગયા. મરી ગયા છે. કેટલા વર્ષ થયા? 2.5 વર્ષ થયા. તમારી ઉંમર કેટલી થઈ? 74 હું રનિંગ. 74 થઈ ગયા. 74 રનિંગ છે. વાહ. તો ઘરે કઈ ના આવ્યા કે કયા વગર આવ્યા ના કઈ ના આવી છું, કયા વગર તો મંદિર હરખી નથી જતી. છો? શું વાત છે? કઈ ના આવ્યા? શું કીધું ઘરે તમે? એટલે આમ તો મારે ગુરુવારે આવવાનો વિચાર હતો, પણ પછી મારા શરીરમાં વ્યાધિ હતી ને એટલે પછી મેં કહ્યું કે પછીથી હમણાં 2 દિવસ પછી જવું. એટલે પછી આજે એટલે છોકરાને શું કીધું તમે ઘરે? છોકરાને મેં નહીં કહ્યું, વહુ થકી જ મેં બધું કર્યું, કારણ કે વહુ જ બધું કહી દે. મેં વહુને શું કીધું તમે? કે હું જઉં છું અને વૃદ્ધાશ્રમ જવાની છું હું લવાલ. તમને કે તમે કઈથી આ બધું જાણ્યું? મેં કોઈ જો રિક્ષાવાળામાં હું બધે જતી આવતી, મારા સગાવાળાને ત્યાં જવું, મારે બેબીને ઘેર મારા વખણમાં હમણાં પેલી થયું હતું. બરાબર. છારી બાટકી હતી પછી એ બેબીને તો ગઈ હતી તે રિક્ષાવાળાને બધાને પૂછીને મેં આવી રીતના કરે છે. ઘરે કઈ ના છે કે વૃદ્ધાશ્રમમાં આવ્યા જાય છું. હા, કયા વગર તું કઈ છે? શું કીધું તમારે? વહુએ રોક્યા નહીં તમને કે મમ્મી ના જશો? છોકરાએ નહીં રોક્યા અને વહુએ નહીં રોક્યા. છોકરાને ખબર પડી કે વહુએ કીધું કે હવે તો કહે જ ને અમે બે હું તો હોતી છે એટલે કે જ દેખતા એમના દેખતા જ નીકળ્યા છો તમે ઘરેથી કે આવજો? એ બે ઘરમાં આવજો એવું નહીં કહ્યું, હું જાઉં છું એટલું જ કહી નીકળ્યું. ના જશો બા એવું કશું કીધું જ કશું જ નહીં. ગજબ કિસ્સો છે. મંજુબા ખેડાના છે અને ઘરે કઈ ના આવ્યા છે, એમના છોકરાને વહુને દેખતા આવ્યા છે ત્યાંથી. પણ વાંધો નહીં બા, અહીંયા રહો શાંતિથી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે જ મારા દીકરા. ટેન્શન ના લેજો, બરાબર? કોઈ ચિંતા ના કરશો, તમારા સાથે જ છીએ અને હવે જરાક બી ચિંતા નહીં કરવાની. હા ને, રડવાનું નહીં રડવાનું બા. હવે શું કરે રડવાનું? હવે માયા મૂકી દેવાની બધી, બરાબર? તમને છે જ નહીં, બરાબર? નહીં માયા નહીં મને તો. બરાબર, માયા મૂકી દેવાનું, કારણ કે જે હવે ભૂલી જ જાઓ, આખું ચિત્ર ભૂલી જાઓ. અને ભગવાન આધ્યાત્મિક જ્ઞાન લીધેલું છે મેં તો, હું એ રીતના જ રહું છું તો આપણને દુઃખ તો થાય ને, કોઈક દિવસ સારું ખોટું ખાવાનું મન તો થાય ને, પણ કશું કોઈ પૂછે નહીં, કશું નહીં. બાકી તો શાંત સ્વભાવના જ લાગો છો. એ મારો ભગવાનને કહું, એમ નહીં કહેતી મારે બળાઈ તો હું મારી કરતી જ નહીં, ભગવાન જુએ જ બસ. ના ના, કોઈ ચિંતા ના કરો, હવે રડવાની. હા, મસ્ત રહેવાનું. ચલો, હા, વ્યવસ્થા કરી તમારે જવાની. હા.